પ્રશ્ન ક્યાં ગયો છે કઈ? શું પ્રશ્ન હતો ગઈકાલે કઈ? પહેલી તારીખે અનુભૂતિ છે. ઘણી અનુભૂતિઓ એવી હોય છે કે એને કઈ રીતે અભિવ્યક્ત કરવું, કઈ રીતે સાદી અને સરળ ભાષામાં કહેવું, એ મુશ્કેલ થાય છે. એ દિવસે અનુભૂતિ થઈ, મારું મૂળ સ્વરૂપ શું છે, એની પ્રતીતિ થઈ. અત્યાર સુધી જેને હું માનતો હતો એ શરીરને અને કન્ડિશન્ડ માઇન્ડને શરૂઆતથી વાત કરો. વ્યવહારિક માણસોને થોડોક વ્યવહારમાં રસ હોય, પણ સાવધાની એટલી રાખવાની રહે કે આ છે વ્યવહારિક તથ્યો, સત્ય નથી. આ શરીરનો જન્મ થયો વ્યવહારિક રીતે 1932માં મુંબઈમાં. પણ જ્યારે કહેવામાં આવે કે મારો જન્મ આ સ્થાનમાં અને આ સ્થળમાં થયો, અને એને સત્યને વાસ્તવિક માની લે, એટલે પહેલેથી જ ખોટો સૂર વાગવા માંડે. મોટર ગાડીમાં બેસનાર કંઈ જુદો છે, એનો ખરીદનાર જુદો છે. મોટર ગાડી એક સાધન છે, એક વાહન છે. વાહનને વાહનના નિયમો લાગુ પડે, ડ્રાઈવરને ડ્રાઈવરના નિયમો લાગુ પડે. સંસારી જીવ અજ્ઞાન અને અવિદ્યાથી ભરપૂર છે. ડ્રાઈવરના નિયમો વાહનને લાગુ કરે ને વાહનના નિયમો ડ્રાઈવરને લાગુ કરે.
અને પછી જીવનની અંદર સંઘર્ષ અને ગોટાળા થાય. શરીર છે એ ગર્ભાવસ્થામાં તૈયાર થાય છે. એક સેક્સ સેલ છે ચાલીસ અઠવાડિયાની અંદર પૂર્ણ શરીર બની અને ગર્ભાવસ્થામાંથી બહાર નીકળે છે. આજે 40 અઠવાડિયા છે એ શરીરને માટે બાયોલોજિકલ યુનિટ છે કાળનો. શરીરમાં જે કંઈ ફેરફાર થતા હોય એ 40 અઠવાડિયે ફેરફાર થતા રહે. પણ એ વિષય છે શરીરનો. પણ શરીરની અંદર જે પ્રવેશ કરે છે જેને આપણે જીવ કહીએ છીએ, ગુરુજીએફ એને એસેન્શિયલ સેલ્ફ કહે છે. એની અંદર જે ફેરફાર થાય છે મોટા મોટા ચેન્જ ઓફ ડાયરેક્શન એ દર 7 વર્ષે થાય છે. થી 1939 સુધી શરીર મુંબઈમાં રહ્યું. પણ સાયકોલોજીમાં શું થયું? સાયકોલોજીની અંદર બાલ્યાવસ્થા મુંબઈમાં ગઈ. ઇન્સ્ટિંક્ટ સેન્ટર અને ઇમોશન સેન્ટર ઉપર એની છાપો રહી ગઈ. માતા પિતા જેણે શરીર આપેલું એ તો બચપણમાં જતા રહ્યા. અને જે ઠેકાણે અત્યારે આશ્રમ છે એની સાથે સંબંધ 1940થી બંધાણો. આશ્રમ સાથે તમારો નાતો હોય અને આશ્રમ સાથે મારા જીવનો નાતો હોય. એ અલગ અલગ હોય. અને આ જીવ ઉપર સંસ્કાર પડતા જાય. સંસારી જીવ છે એને તો આ કશો ખ્યાલ પણ ન હોય. બેહોશી છે. અને બેહોશી એટલી બધી પ્રગાઢ છે એને અવિદ્યા કહે. અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એની સાથે ટોટલી આઈડેન્ટિફાઈ એટલે અવિદ્યાના ક્ષેત્રની અંદર પતંજલિ જેને ઉદાર કહે, ટોટલી મેનિફેસ્ટ, ભાન જ નથી કંઈ. અસ્મિતા છે એ પણ પૂરેપૂરી ખીલેલી અહંતા, હું અને મારો.
રાગ એ પૂરેપૂરો ખીલેલો, જેની સાથે એટેચમેન્ટ થઈ જાય એને માટે શરીરનો એક ઘાત કરી નાખતા અચકાય નહીં, વાહન ખલાસ કરી નાખે મમતાને કારણે. એ રાગનું હોય કે દ્વેષનું હોય. રાગનું હોય એને મિત્રતા કહે, દ્વેષનું હોય એને શત્રુતા કહે. એનો મિત્ર અને એનો શત્રુ અને હું એટલે અસ્મિતા, મિત્ર અને શત્રુ એટલે રાગ અને દ્વેષ. અને એ બધું ચિરકાળ સુધી ટકી રહેવું જોઈએ. હું ટકી રહું અને મારું ટકી રહે, અભિનિવેશ. અને બધું લાગુ કરે શરીરને. અને વાસ્તવિકતા તો એ છે કે હર ક્ષણે બધું ખરતું જાય છે, ક્ષીણ થતું જાય છે હર ક્ષણે. એને દેખાતું નથી. એ ક્ષીણ ન થાય એના ઉપાયો કરે, સંબંધ ટકી રહે એના ઉપાય કરે, શરીર ટકી રહે એના ઉપાય કરે, એનો વિચાર એનો સિદ્ધાંત ટકી રહે એના વિચાર કરે. અને પ્રકૃતિ તરફથી મળતી બધી ઉર્જા છે એના નેચરલ ફોર્મમાં ન રહેવા દે, એના વિકૃત રૂપ ધારણ કરી લે અને એને દેખાય નહીં. પહેલી નવેમ્બરે આ દેખાઈ ગયું. અને એ પછી તો કુદરતની રમતે દેખાવા માંડી કે આ કુદરત છે શું. શરીર તો મુંબઈથી માધાપુર આવ્યું, સ્થાન ફેર કર્યો, પણ જીવની અંદર બે સંસ્કાર પડ્યા. જીવ એટલે એસેન્શિયલ સેલ્ફ. એક તો માતા પિતાના વિયોગના વેદનાના સંસ્કાર પડ્યા. અને જે ઠેકાણે શરીરને પાયરું પોઈશું ને ઉછેર્યું એ માસી માસા હતા. એના સ્નેહના અનુગ્રહના સંસ્કાર પડ્યા. યાત્રા જીવ કરે છે, શરીર તો પડી જવાનું છે. સાધનોનો જેટલો બને એટલો સહયોગ લઈ લેવો, ઉપયોગ કરી લેવો. મોટર ગાડીનો કોઈ પણ સ્પેર પાર્ટ ઢીલો પોચો થાય તો સરખો કરી લેવો. મોટર ગાડીને રંગરોગાન કરે તોય ઠીક છે, પણ ગાડી તો યાત્રા માટે અનુકૂળ હોય. શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન જ્યાં સુધી છે ત્યાં સુધી યાત્રા થતી જ નથી. યાત્રા કરનારો છે એ તો તમસમાં છે. અને જે કંઈ યાત્રા કરશે એ તમસમાંથી ઊભો થયેલી અસ્મિતા જેને ક્લેશવાળી છે એ હું યાત્રા કરશે. હું સક્રિય ધ્યાન કરશે, હું રિફાઇનિંગ કરશે. હું સેવા પૂજા કરશે, હું ધ્યાન કરશે. અને એ જે કંઈ કરતો જાય એમાં ક્લેશ મજબૂત થતા જાય. ગામઠી કહેવત છે કે કોલસાની દલાલીમાં હાથ કાળા થાય. દેહ સાથેના આઈડેન્ટિફિકેશન થી જે કંઈ કરશે
એ ક્લેશયુક્ત જ હશે. અને આ સમજાણું 1 તારીખે. દરેકનો ટાઈમ છે 7 વર્ષ. 7 વર્ષની અંદર ઇન્સ્ટિંક્ટ સેન્ટર અને લોઅર ઇમોશન સેન્ટરની હાલત આવી હતી. પછી 7 થી 14 વર્ષ લોઅર ઇમોશન અને લોઅર થિંકિંગ સેન્ટર. લોઅર થિંકિંગ સેન્ટર એટલે આપણે ભણીએ ગણીએ તે અભ્યાસક્રમ. જે અભ્યાસક્રમ સમાજમાં છે, માધવપુરની અંદર ગુજરાતી શાળા હતી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હાઈસ્કૂલ, પછી કોલેજ. 7 થી 14 વર્ષની અંદર થિંકિંગ સેન્ટર જે કંઈ શિક્ષણ લીધું, સીધું સાદું શિક્ષણ હતું, વ્યવહારિક જેટલું. કન્ડિશન માઇન્ડ એટલું બધું કન્ડિશન નહોતું કે જેમાંથી મુક્ત ન થઈ શકાય. ગુરજીએફ એને ફોલ્સ પર્સનાલિટી કહે. અને આપણે એને સંસારી માણસો છીએ, એક જૂઠો વ્યવહાર. કદાચ શરીર મુંબઈમાં રહ્યું હોત, આ તો કદાચ અસ્તિત્વમાં કદાચ છે નહીં. અસ્તિત્વ તરફથી સહયોગ કેટલો મળે છે કે શરીર મુંબઈમાં રહ્યું હોત તો ફોલ્સ પર્સનાલિટી એનો પ્રભાવ પડત, ઇન્ફ્લુઅન્સ એ. પણ કુદરતનો ક્રમ રહસ્યમય છે. શરીર માધવપુર આવી ગયું. માધવપુર આવ્યા પછી ખેતર, વાડી અને પ્રકૃતિ. નિશાળનું સાનિધ્ય હતું, પણ નિશાળના સાનિધ્યની અંદર તો થોડા કલાકો, બાકી સાનિધ્ય હતું પ્રકૃતિનું, કુદરતનું. અને કુદરતના સાનિધ્યની અંદર જીવ જેટલી વાર રહે એટલી વાર એસેન્સ ડેવલપ થાય. એસેન્સ એટલે જીવનું સત્વ. ગુરજીએફ એના માટે શબ્દ વાપરે, ઇમ્પ્રેશન ફૂડ. શાબ્દિક જ્ઞાન બહુ ઓછું. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આ બધા સમાજના, આ બધા મનુષ્ય જાતિના બધા વિષયો. અને એ વખતે એક સ્પષ્ટ ખ્યાલ હતો કે શરીરને કપડાં પહેરાવા જરૂરી છે, પણ કપડાં ગૌણ છે અને શરીર મુખ્ય છે. એવી રીતે સ્કૂલનું શિક્ષણ છે જરૂરી છે, પણ જીવને ભોગે નહીં, એસેન્શિયલ સેલ્ફને ભોગે નહીં. ઓશોનું જોયું,
1967ની અંદર પહેલા દર્શન થયા. અને એસેન્સ ઉપર પહેલી છાપ એ પડી. એ શું કહે છે એ ગૌણ છે, એની સ્થિતિ શું છે એ મુખ્ય છે. એની જે સ્થિતિ છે એ સ્થિતિ પામી શકાય. અત્યાર સુધી કલ્પનાઓ હતી. રામ હોય, કૃષ્ણ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, કબીર હોય, નાનક હોય, આ બધાની વાતો છે એ વાસ્તવિક છે કે ભ્રામક છે? સંસારી જીવ છે એને સ્થિતિમાં રસ નથી, એને ચમત્કારમાં અને કલ્પનામાં રસ છે. સીધું સાદું જીવન છે. એક રીતે જોઈએ તો ચારે બાજુ રહસ્ય છે. ઝાડ ઉપરથી પાંદડા ખરી જાય છે અને નવી કૂંપણો ફૂટે છે. ક્યાંય ન હોય અને જીવનનો પ્રારંભ થાય. અનેક પ્રકારના ફૂલ ખીલે, અનેક પ્રકારના જીવજંતુ પેદા થાય. ક્યાં ચાલ્યા જાય છે? સેજ જોઈએ તો ચમત્કાર ચમત્કાર લાગે, પણ સંસારી જીવને જાગૃતિ કરતા ચમત્કારમાં રસ છે. એ બાવા સાધુ પાસે જાય તો સ્થિતિ પ્રાપ્ત કરવા નહીં, પ્રેરણા મેળવવા નહીં, એની મનોકામના અને એની આશા તૃપ્ત કરવા જાય. અને પછી એક વિકૃત જીવની સ્થિતિ ઉત્પન્ન થાય. જાગ્રત ચેતના સાધુ સંત પાસે જાય, એની પાસે ચમત્કારની અપેક્ષા રાખે અને પોતે મિથ્યા આશાની અંદર જીવન ગુમાવી દે. ઓશોએ દર્શન દીધા મને બોલાયો, એની સત્તાએ જ ખેંચેલો. એની કૃપા કહીએ કે સંસ્કાર કહીએ જીવના, એની જાગૃતિની અંદર રસ હતો, એના ચમત્કારમાં. એને ક્યારેય ચમત્કાર કર્યા નથી, પણ એની આસપાસ ચમત્કાર ઘણા બધા બન્યા. અને આ એક પ્રકૃતિનો નિયમ છે કે જ્યાં કોન્શિયસનેસ પ્રગટ થાય છે એની આસપાસ ચમત્કારો બન્યા કરે છે. એ નિયમ છે. ચમત્કાર એ છે કે આપણી બુદ્ધિમાં નથી ઉતરતો. અને સંસારી જીવ છે એનું આખરી લક્ષ્ય છે એ એની બુદ્ધિ, અને એની બુદ્ધિ આંધળી છે. આંધળી બુદ્ધિથી દોરવાયેલો જીવ છે એ ખાડામાં ન પડે તો જાય ક્યાં? એ એને દેખાતું નથી. 1 નવેમ્બરે આ દેખાઈ ગયું કે માણસો ખાડામાં પડ્યા છે. પ્રેમમાં પડે, સાધનામાં પડે, ધંધામાં પડે, જ્યાં હોય ત્યાં પડે જ છે. અને એનું કારણ એની આંધળી બુદ્ધિ છે.
એનું કારણ ત્યાં કોન્શિયસનેસ નથી, જાગૃતિ નથી. કોન્શિયસનેસ બુદ્ધિની અંદર આવી જાય એને તો વિવેક કહે. બુદ્ધિ દેખતી થઈ ગઈ, એને ખાડો દેખાય, આંખ ઉઘડી ગઈ, ક્યાં ક્યાં ખાડા છે એ દેખાવા માંડ્યા. ખાડામાં ઉતરવું હોય તો ઉતરવું. ખાડો પણ પરમાત્માએ બનાવ્યા છે, ટેકરાએ બનાવ્યા છે. ટેકરા પર ચડી જાય એને કુટસ્થ કહે, તટસ્થ કહે. ખાડામાં ઉતરે એને ઇન્વોલ્યુશન કહે. પહેલી તારીખે ટેકરા ઉપર ચડી જવાનો ખ્યાલ આવ્યો. ટેકરા પર ચડીને બધું દેખાવા માંડ્યું. બહારનું પણ દેખાય, ભીતરનું પણ દેખાય. પહેલી તારીખે ખ્યાલ આવ્યો કે જે જોવાનું છે તો ભીતરમાં છે. બહારની સાથે વ્યવહાર કરવાનો છે, જોવાનું નથી. જોઈને વ્યવહાર કરવાનો. કોની સાથે કેટલો વ્યવહાર કરવો? પત્ની સાથે, બાળ બચ્ચા સાથે, આડોશી પાડોશી સાથે, સંગી સાથી સાથે. કેવા પ્રકારનો વ્યવહાર કરે કે જેથી કરીને જીવનમાં રસ અને મોજ આવે. બીજા શું કરે છે, શા માટે કરે છે, એ દરેક જીવ છે પોતપોતાની રીતે સ્વતંત્ર છે. અને આ દેહની અંદર રહેલો જીવ છે એ સ્વતંત્ર છે. આંખ ઉઘડી ગયા પછી જે કંઈ દેખાણું એ સત્ય દેખાવા માંડ્યું. બીજા શું કહે છે કે શું નથી કહેતા, બીજાને શું સત્ય લાગે છે એ એની દ્રષ્ટિ. આ દેહની અંદર પ્રગટ થયેલો જે વિવેક છે એને જે દેખાય એ પ્રમાણે એ દેહ સાથે વ્યવહાર કરવા માંડ્યો. બીજું દેખાણું કે સત્યનું દર્શન દરેકને એની રીતે થાય છે. એટલે આગ્રહ છૂટી ગયો. પહેલી તારીખ પહેલા સત્ય દેખાતું હતું. મને દેખાય છે એ જ સાચું છે એનો આગ્રહ હતો. પહેલી તારીખે આગ્રહ છૂટી ગયો. અનાગ્રહી સ્થિતિ છે એ પ્રકટ થઈ. જોવાનું રહ્યું ભીતરની અંદર. અંદર આનંદ, અંદર મસ્તી, અંદર સ્વાધીનતા, અંદર સ્વતંત્રતા. અને એ પણ કશું કર્યા વિના, વિશેષ કર્યા વિના. સામાન્ય રીતે તો બધું થતું હતું, ખાવું પીવું, શરીરના જે કંઈ ધર્મો હોય, કંઈ વિશેષ નહીં. એક આશ્ચર્ય ઊભું થયું. સંસારી માણસો આવવા માંડે, ખેંચાવા માંડે, અને મોટે ભાગે દુઃખી દર્દી હોય. અને એ દુઃખી દર્દી છે એ બનાવટ તો નથી કરતા, રડતા હોય.
તો મારા ભીતરમાં આટલો બધો આનંદ અને આ લોકોના ભીતરમાં આટલી બધી પીડા છે શું? કુદરત આડેધડ કામ કરે છે કે નિયમબદ્ધ છે, નિયમ અનુસાર છે? એ પછી સેલ્ફ સ્ટડી શરૂ કર્યો, સ્વાધ્યાય. કાળના ક્રમ પ્રમાણે તો બધું વીતી ચૂકેલું હતું. એ વખતે તો બોધય હતો નહીં. વૈજ્ઞાનિકો પછી જે પ્રમાણે શોધખોળ કરે છે, એના હાથમાં ફોસિલ આવે, ભગ્નાવશેષો, खंडेर आवे, खंडेर बता रहे थे कि इमारत कितने बुलंद थी. जे कई शेष रह्यु छे ए बधु स्मृति में होय, संस्कार में होय. एनो आधार लई अने स्वाध्याय शुरू कर्यो भीतरनी अंदर. चौदह थी 21 वर्ष सेक्स सेंटर नी सक्रियता आवी. सेक्स सेंटर नी सक्रियता आवी अने सेक्स एनर्जी छे इंस्टिंक्ट, मूविंग, इमोशन अने थिंकिंग. आखरी ऊर्जा से तो सेक्सनी ऊर्जा से, पण सेक्सनी ऊर्जा छे ए वेડફાઈ જાય છે, વપરાય છે કે ટ્રાન્સફોર્મેશન રૂપાંતરને પામે છે. सेक्स एनर्जी 21 वर्षे ए चेनलाइज थई लोअर थिंकिंग सेंटर में, लोअर इमोशन सेंटर नी अंदर. लोअर इमोशन सेंटर एटले मित्र मंडल, बॉयफ्रेंड, गर्लफ्रेंड. लोअर थिंकिंग सेंटर नी अंदर इमेजिनेशन, कोईपण क्षेत्र नी अंदर इमेजिनेशन. संगीत होय, चित्रकला होय, साहित्य होय अने इंस्टिंक्ट, मूविंग एने आधारे चेनलाइज. मोज आवे तो जुदा जुदा पेंटिंग्स, शिल्पकाम. मूविंग सेंटर नी अंदर रमत गमत अने चारे सेंटर नी अंदर सेक्स एनर्जी चेनलाइज थई. એટલે વિકૃત થવાનો અવસર ન આવ્યો. વપરાતી. एकवीस थी 28 वर्ष एना भीतरनी अंदर आखी एनर्जी व्यवहारिक जगतनी अंदर चेनलाइज थी गई. दुकान करी, रिलेशनशिप એટલે સંબંધો અને સંબંધોની જવાબદારી. જવાબદારી હતી જેણે આ દેહને ઉછેરીને
મોટો કર્યો, સાંચો, ખવડાવ્યો, પીવડાવ્યો, એનું ઋણ ચૂકવવાની. બંનેના શરીર વૃદ્ધાવસ્થાની અંદર ખાટલામાં હતા. એક શરીર હતું લકવાગ્રસ્ત, એકમાં પાર્કિન્સોનિઝમ. જવાબદારીનું ભાન ત્યારે પ્રગટ્યું. એની સાથે લગ્ન અને બાળ બચ્ચા. એના પ્રત્યે પણ જવાબદારીનું ભાન, પણ જવાબદારી કોને કહેવાય એનું ભાન નહોતું. ઓશોના દર્શન થયા. એને ખેંચ્યો. 1967-68 સાલ. સત્ય શું છે, વાસ્તવિકતા શું છે, અને જીવની પહેલી જવાબદારી છે એ સત્ય જાણવાની. અને સત્ય જ્યાં સુધી નહીં જાણે, વાસ્તવિકતા નહીં જાણે, તો એ જે કંઈ કરશે એ બધું વ્યર્થ જશે. અને એની બધી ઉર્જા છે એ એળે જાય. કોઈ માણસ પૈસા રોકે શેર બજારમાં અને શેર બજારનો અભ્યાસ કરી એના પરિણામો જોઈ અને પૈસા રોકે તો કમાય. આડેધડ રોકાઈ જાય તો કરેલી કમાણી છે ખલાસ થઈ જાય. સંસારી જીવ એની ઉર્જા છે વાપરી નાખે અથવા વેડફી નાખે. વાપરે તો જીવને એક જીવવાની મોજ આવે, પણ વેડફી નાખે છે. એ જેને સાચું માને છે એ જ ખરેખર છે. એ ઇમિટેશન કરે. એક જણો પૈસો કમાય તો બીજો કમાય. એક જણનું છાપામાં નામ આવે તો મારું નામ આવે. કીર્તિની પછવાડે, કામિનીની પછવાડે, કંચનની પછવાડે. અંદર વિવેક નથી જાગતો એટલે ઉર્જા વેડફાઈ ગઈ. ઓશોની કૃપા થઈ. કે આ વેડફાતી ઉર્જા છે એને યોગ્ય દિશાની અંદર વાળી દેવી જોઈએ. સેક્સ એનર્જી વેડફાઈ જાય એ તમોગુણ, વપરાય એ રજોગુણ, એને ભોગ કે. પણ સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થાય એ સત્વગુણ. પહેલી નવેમ્બર પછી સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશનની શરૂઆત થઈ. સંસારી જીવના ખ્યાલ પણ ના આવે, એને ખ્યાલ પણ ન આવે, અથવા સેક્સ એનર્જી શું છે એ પણ એને ખબર નથી. કારણ કે એનર્જી છે. મેટર હોય તો એને ખ્યાલ પણ આવે.
શરીરના અંગ ઉપાંગ છે એનો ખ્યાલ આવે કે હાથ છે, પગ છે, પણ શરીરની અંદર હાથ પગ કેના થકી ચાલે છે એ તો એનર્જી છે, પ્રાણ ઉર્જા. પ્રાણ ઉર્જા શું છે એને ખબર નથી વાઇટલ એનર્જીની, બાયો એનર્જીની ખબર. એટલી ખબર પડે કે ચિકનગુનિયા થયો તો શરીર ઊભું નથી થતું, હાથ પગના સાંધા ચાલ્યા ગયા, દુખવા માંડ્યા. પ્રાણ શક્તિ ક્યાં ખાલી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ. એની અંદર પ્રેમ શક્તિ, ભાવ શક્તિ હતી. એક વખત ભાવના ઉછાળા મારતા હતા, હવે કંઈ ભાવ જ નથી જાગતો. સંસાર નીરસ અને મિથ્યા લાગે છે. કોન્શિયસ એનર્જી એક વખત હતું, એને બધું દેખાતું હતું, સમજાતું હતું. આજ એને કંઈ દેખાતું નથી, મતિ મૂંઝાઈ ગઈ છે. બુદ્ધિ શક્તિ, ભાવ શક્તિ, ક્રિયા શક્તિ, અને શક્તિ તો અનેક પ્રકારની છે. ધારણા શક્તિ, ચિંતન શક્તિ, પણ બધી શક્તિ છે વેડફાતી જાય છે. અને વેડફાતી જાય છે એને આપણે ત્યાં વિકાર કહેતા. ગુરુજીએફ એને માટે શબ્દ વાપરે નેગેટિવિટી. શરીરની અંદર 98 ડિગ્રી ટેમ્પરેચર છે, શરીર સ્વસ્થ છે, શરીરમાં જેટલી જોઈએ એટલી ઉષ્મા છે, પણ વિકાર આવી ગયો, એને તાવ ચડી ગયો. હવે શરીર છે એની અંદર પ્રાણ શક્તિનો વ્યય થઈ જાય. તાવ છે એ તો ઇફેક્ટ છે, લક્ષણ છે, અસર છે. એ દેખાડે છે કે શરીરમાં પ્રાણ શક્તિ છે એને ક્ષીણ થવાની શરૂઆત થઈ. એનો ઉપાય કરી લેવો પડે. એવી રીતે અંદર ક્રોધ આવ્યો કે ઈર્ષા આવી, તરત જ એનો ઉપાય કરી લેવો જોઈએ કે જીવ બળવા માંડ્યો છે, તાવ આવી ગયો એસ્ટલ બોડીમાં. તાત્કાલિક એનો ઉપાય કરવો પડે. સંસારી જીવને તો નિદાને નથી થતું, ઉપાય તો ક્યાંથી થાય? પહેલી તારીખે નિદાન કરવાનો ખ્યાલ આવી ગયો. માણસ દુઃખી શા માટે છે? એનો જીવ શા માટે બળે છે? કબીરજીનું ભજન યાદ આવે કે જલ મેં મીન પિયાસે. ભીતરની અંદર આનંદનો ઝરો છે, શાંતિ છે, મસ્તી છે, મોજ છે, સ્વાધીનતા છે, સ્વતંત્રતા છે. અને જીવ તરસે મરે છે, જીવ દુઃખી દુઃખી થાય છે. નાનું છોકરું ઘોડિયામાં સૂતું સૂતું રેડારડ કરે છે. તરસ્યું થયું છે, પાણી ત્યાં પાસે જ છે. પણ છોકરું છે, ઊભું થઈને લઈ શકતું નથી. સંસારી જીવ છે, સૂતો છે.
અને નીંદરમાં ને નીંદરની અંદર એટલી એવી બધી એક્ટિવિટી કરે છે. કોઈ એને નિશા કહે, અંધકાર કહે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. પ્રાણી માત્રોની જે નિશા છે, રાત્રિ છે, અંધકાર છે, તસ્યામ જાગૃતિ સંયમી. એની અંદર સંયમી છે, જાગે છે. 1 તારીખે આ ઘટના બની. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. ભૂતાની પ્રાણી માત્ર છે, જ્યાં વ્યવહાર કરે છે જાગીને. શરીર જાગ્યું, આંખ જાગી, વ્યવહાર જાગ્યો. પણ બધો વ્યવહાર છે અંધકારમાં કરે છે. બધો વ્યવહાર પ્રેમ કરે છે તો અંધકારમાં, વાંચે છે વિચારે છે તો અંધકારમાં, કમાય છે ધમાય છે તો અંધકારમાં. અત્યાર સુધીનો વ્યવહાર હતો એ અંધકારમાં હતો. અને હવે જે વ્યવહાર શરૂ થયો એ વ્યવહારની અંદર જાગૃતિ આવી. સંસારી જીવ છે એ બુદ્ધિનો આંક કાઢે, આઈક્યુ કહીએ, એની ટેસ્ટ લેવાય. બુદ્ધિ આંધળી છે કે દેખતી છે એ પ્રશ્ન નથી. આઈક્યુ કાઢે. અને એ પણ એ લોકોએ માહિતીનો ભંડાર ભર્યો હોય, પ્રશ્ન પૂછે, જરૂરી છે સંસારને માટે. ડોક્ટરો શરીરનું બીપી માપે, ટેમ્પરેચર માપે. હવે કેટલાકને થયું ઇક્યુ માપવાનો. કારણ કે એકલા આઈક્યુથી નથી ચાલતું. બુદ્ધિ તો વધી ગઈ, વિજ્ઞાનનો વિકાસ થયો. અત્યારના આઈક્યુ નાનામાં નાનું બાળક છે. આપણા બાપદાદાઓ જે આઈક્યુ લઈને જન્મતા, 50-60 વર્ષે બાપદાદા શીખે એ છોકરો 5-6 વર્ષમાં શીખી જાય. આટલો આઈક્યુ વધી ગયો. પણ ઇક્યુ છે ઘટી ગયો અતિશય. જૂના વખતની અંદર માણસોને લાગણીના સંબંધો હતા. અત્યારે ઘેરે ઘેર લોહી ઉકાળાના સંબંધ રહ્યા, થવા માંડ્યા, વિકાર વધવા માંડ્યો. લક્ષ્ય ગયું કે ભાવ અને લાગણીનો વિકાસ થાય તો આ દુનિયા ટકી રહેશે. નહીં તો એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્ર પ્રત્યે વેરઝેર વધતું જાય. એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે વેરઝેર વધે. એક જિલ્લા અને બીજા જિલ્લા પ્રત્યે, એક ગામ અને બીજા ગામ પ્રત્યે, એક ઘર અને બીજા ઘર પ્રત્યે, અને એક કુટુંબ ને બીજા કુટુંબ પ્રત્યે, બાપ અને દીકરો, પતિ અને પત્ની. દરેક ઠેકાણે નેગેટિવિટી વધતી જાય છે. સંસારના જીવો છે પોતાની રીતે એ વધારવાની કોશિશ કરે છે, પણ બુદ્ધિ આંધળી છે. કેમ વધારવું, કઈ રીતે વધારવું ખબર નથી. પહેલી વાર ખ્યાલ આવ્યો કે આઈક્યુ ને ઈક્યુ નહીં, એક્યુ જેવું. એક્યુ એટલે અવેરનેસ, કોન્ટા.
એક્યુ હોય તો એ રિસ્પોન્સિબિલિટી સમજી શકે છે. અવેરનેસ હોય તો રિસ્પોન્સિબિલિટીનો અર્થ છે કે સામે જે આવ્યું છે એના પ્રત્યે જવાબદારી છે. ભૂખો આવ્યો છે તો એને રોટલો દેવો એ જવાબદારી છે. એની અંદર એક્યુ છે. પણ અન્નક્ષેત્ર ખોલવું છે. અન્નક્ષેત્ર ખોલવાથી ગરીબ ગુરબા છે એ બધાને કામકાજ મળે, ખાવાનું મળે, સમાજ સુખી થાય. એ જવાબદારી ચૂકી જાય છે. ઇમેજિનરી રિસ્પોન્સિબિલિટી લઈ એને સોશિયલ વર્કર કહે. સામે જે છે એના પ્રત્યેની જવાબદારી. પ્રેઝન્ટ મોમેન્ટ. સંસારી જીવની અંદર એક્યુ આવી જાય પછી આવે છે સીક્યુ. સીક્યુ એટલે કોન્શિયસ. પહેલી તારીખે એક્યુમાંથી નીકળી અને સીક્યુમાં આવ્યા. અને સીક્યુમાં આવ્યા પછી વાસ્તવિક યાત્રા શરૂ થઈ. કોન્શિયસ એનર્જીનું પ્રગટીકરણ થયું. દ્રષ્ટા ભાવ અને સાક્ષી ભાવ આવ્યો. અને વાસ્તવિક યાત્રા કઈ રીતે પ્રગટ થઈ અને કઈ રીતે યાત્રા કરવી કદાચ આવતી.